ખેડૂતો પર જે લાઠીચાર્જ થયો છે અને આપણે જે મુલાકાત લીધી છે, શું કહેશો આ ઘટનાને લઈને? देखो आ घटना गुजरातना खेडूतो जे पोताना गौरवभेर जीवे छे, जे पोते आ धरतीने पाटू मारे गौरव दाड़ो उगाड़े, ए खेडूतो उपर ज्यारे लाठीचार्ज थतो होय तो खूब दुखनी बाबत छे। आ गुजरात एक खेती शासित प्रदेश छे के पोतानुं घर लोको खेती उपर निर्भर छे अने ज्यारे आ करवामां आवी त्यारे खूब दुखनी बाबत एटला माटे छे के ज्यारे तमे हक मागो अने एनी पर अत्याचार करवामां आवे, हक मागो એટલે દબાવવામાં આવે। ગુજરાતની પરિસ્થિતિ એવી કરી દેવામાં આવી છે કે લોકોને દબાવી દેવામાં આવે, કોઈ હક ના માંગવા જોઈએ, ભાઈનું શાસન ઊભું કરવામાં આવ્યું છે। એ બાજુ વાઇબ્રન્ટ ગુજરાતની વાત થાય છે, બીજી બાજુ ખેડૂતોને પાણી એટલે કે પ્રાથમિક સુવિધાને લઈને આ રીતે બહાર આવવું પડે છે। પાણી સૌથી વધારે આ લોકો પ્રાઇવેટ સેક્ટરને આપી રહ્યા છે, ખેડૂતોને આપતા નથી। પછી એક બાજુ કે ખેડૂતો પાણીની ચોરી કરે છે, તો પોતાના ભવિષ્ય બનાવવા માટે ખેતરની અંદર ઉગાડેલા અનાજને સારી રીતે બહાર લાવવા માટે પાણી તો આપવું પડશે, પણ ક્યાંક ને ક્યાંક સરકાર પૈસા પાણીમાં વાપરી રહી છે, પ્રાઇવેટ સેક્ટર પાસે વાપરી રહી છે, ખેડૂતોને પાયમાલ કરવા માટે બહાર આવી છે। બીજું મહત્વનું, નલિયામાં પણ ભાજપનો જે ચહેરો બહાર આવ્યો છે, ભાજપ ત્યાં પણ દબાવવાની કોશિશ કરી હતી, આ ઘટનાને પણ દબાવવાની કોશિશ સવારથી કરવામાં આવી છે। ભાજપ પાટીદારો વિરોધી છે, ભાજપ ખેડૂત વિરોધી છે, ભાજપ મહિલાઓની સુરક્ષા મુદ્દે વિરોધી છે। ભાજપ એ પ્રકારની પાર્ટી છે, મેં પહેલા પણ કહ્યું કે ફક્ત અને ફક્ત અમીરોને સાથ આપવાનું, ગરીબોને નુકસાન કરવાનું, ખેડૂતોને નુકસાન કરવાનું, કોઈ પણ સમાજ હક માંગતો હોય તો એને નુકસાન કરવાનું। હું એવી આશા રાખું છું સમગ્ર રાજ્યની અંદર 18,000 ગામડાઓની અંદર ખેડૂતો, યુવાનો, મહિલાઓ, પાટીદારો, દલિતો, ઓબીસી, કોળી, ઠાકોર, રાજપૂત, બ્રાહ્મણ તમામ લોકો બહાર આવે અને એવા લોકો સામે લડે કે જે અત્યાચાર કરી રહ્યા છે। અમદાવાદના જીએમડીસીમાં થયેલો લાઠીચાર્જનો પડઘો દિલ્હી સુધી પહોંચ્યો હતો, ખેડૂતો ઉપર પણ લાઠીચાર્જ પડ્યો છે, હવે પડઘો ક્યાં સુધી પહોંચશે? ભારત દેશ 3 લોકોના ખભા પર ચાલે છે, ખેડૂતો, જવાનો અને મજૂરો। આ 3 લોકોની આંખોમાં આંસુ આવેલી ઇતિહાસ ગવાહ છે કે સત્તા પરિવર્તન થાય છે।